નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય ઇંગ્લિશનો રહેવાનો છે. ધોરણ 6 રહેશે. તારીખ છે 5/10/2024 રોજ જે પેપર લેવા છે તેનું સોલ્યુશન માટેનું પેપર છે આ. સમય રહેશે 1 કલાક ને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. જો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને તમે જોઈન કરી શકો છો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો સાહિત્ય આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો સેક્શન એ છે, નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો નીચે આપેલા ફકરાના આધારે તમારે જવાબ લખવાના રહેશે. તો ફકરો આપેલો છે ને પહેલાં વાંચી લેવો. તો one day Montu walked to river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Montu and shouting, "Montu, come out for a minute." Montu answered, "Don't disturb me. I will not come out. Let me swim." તેમાં જવાબ આવશે મોન્ટુ આન્સર ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ લેટ મી સ્વિમ. તો એના આન્સર તમારે દેવાનું રહેશે. જો આન્સર આપેલો છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1, હુ વેન્ટ ટુ ધ રિવર વન ડે? તો મોટુ વેન્ટ ટુ રિવર ધ વન ડે. તો આવી રીતે તમારે ફકરા આપેલા છે આવા કંઈક આની જેવા જશે તો તમારે ક્વેશ્ચન આન્સર આવી રીતે દઈ દેવા. પછી ક્વેશ્ચન 2 છે, વોટ ડીડ છોટુ શાઉટ? છોટુ શાઉટેડ, મોન્ટુ કમ આઉટ ફોર અ મિનિટ. તો એમાં એવી રીતે જવાબ રહેશે. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ મોટુ આન્સર? મોટુ આન્સર, ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ લેટ મી સ્વિમ. તો આવું અહીં જો અહીંયા ફકરામાં આવેલું છે. મોટુ અહીં જો હી લુક્ડ એટ મોટુ એન્ડ શાઉટિંગ, મોટુ કમ આઉટ ફોર મિનિટ. મોટુ આન્સર, ડોન્ટ ડિસ્ટર્બ મી આઈ વિલ નોટ કમ આઉટ લેટ મી સ્વિમ. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ટુડે ઇઝ ક્રિસમસ. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમેસ ટ્રીસ. પછી છે, માય મધર ઇઝ preparing a cake. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also talking to you the cell phone. To answer the following question. Question 1 છે, what are we celebrating? તો we are celebrating Christmas. શું છે? we are celebrating Christmas નો આવી રીતે જવાબ રહેશે. what are we celebrate? તો what? તો we are celebrated Christmas. Question 2, what is Nancy doing? તો Nancy is decorating the Xmas tree. Answer the questions selecting the correct option. તેમાં જોઈએ તો ક્વેશ્ચન 1 છે, હુ ઇઝ પ્રિપેરિંગ અ કેક. તો એમાં આપણો આન્સર છે હુ ઇઝ પ્રિપેરિંગ કેક. તો એમાં આપણો આન્સર છે બી મધર. શું આન્સર છે? મધર છે. એમાં જવાબ આપણો રહેશે. મધર છે એ પ્રિપેરિંગ કેકની પ્રિપેર બનાવતી હોય છે. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, વોટ આઈ એમ એન્જોઈંગ? તો મ્યુઝિક એન્ડ ઓન સીડી પ્લેયર. તો સાહિત્ય તમારાનો જવાબ જોઈ લેવાનું રહેશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો આગળના ક્વેશ્ચન છે જોઈ તો આપણે પછી એમાં જોતા પહેલાં આપણે આપણી ચેનલ વિશેની માહિતી આપી દઉં છું. આપણી ચેનલ છે હેરી બારી. આ ચેનલનું નામ છે, વ્લોગ્સની ચેનલ છે. તો સાહિત્ય તમારે આ ચેનલને પણ વિડીયો જોવાના રહેશે. આમાં આપણે વ્લોગના વિડીયો અપલોડ કરીશું, ડેઇલી વ્લોગ્સ અપલોડ કરીશું. તો આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ચેનલ લિંક તમને મળી જશે. તો તમે અને ફોલો લિંક અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે વિડીયોમાં હવે આગળ વધી જઈએ. જો આપણે આમાં ડેઇલીના આવી રીતે વ્લોગ મૂકીએ છીએ અને મિની વ્લોગ પણ અપલોડ કરીએ છીએ. તો આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો જો મિત્રો આ આગળનો હશે, વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ 5th June. વી ઇન્વાઇટેડ ધ એસએમસી મેમ્બર. Our principal welcome the members. We planted saples. We watered them. The saples are growing now and garden is green now. તો એવી રીતે તમારે જવાબ કરી લેવાનો છે. જવાબ જોઈ લો. વોટ ડીડ વી સેલિબ્રેટ? વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વોટ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ 5 જૂને. વોટ ડીડ વી પ્લાન્ટ ઇન અવર ગાર્ડન. પછી છે આ તમારે વાંચી લેજો. પછી છે આફ્ટર સનસેટ બીરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આઈ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. ધે કેરીડ a bundle of wire and twigs. They tied the wire to the trees across the road.
અને બધી માહિતી તમે વાંચી લેજો અને પછી આ પણ સાહિત્ય વાંચી લેવાનો અને જવાબ તમે નીચે ક્વેશ્ચન આપેલા છે અને જવાબ સાહિત્ય જોઈ લેજો. આવા જ ક્વેશ્ચન પૂછાય એવું જરૂરી નથી, આની જવાબ હશે, કેમ કે જે ફકરો આપેલો હોય છે એ ક્યાંથી પૂછાય એ ખબર નહીં. આપણે ફકરો આપેલો છે એમાં તમારા ક્વેશ્ચનના જવાબ ફકરામાંથી તમને મળી જશે. તો સાહિત્યના જવાબ તમે જોઈ શકો છો. તો સાહિત્યને પોઝ કરીને તમે વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી સેક્શન બી છે, નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો, એટલે કે સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું લખવાનું છે. There were 5 students in the class that Monday, તો એ ટ્રુ રહેશે. It's a warm on Monday, તો આ ખોટું રહેશે. Mr. Joshi was present that Monday, તો એ સાચું રહેશે. Mr. Joshi was at school the next day, તો આ ખોટું રહેશે. અને Mr. Joshi and student felt cold the next day, તો આ વિધાન ખોટું રહેશે. તો સાહિત્ય તમારે એના જવાબ દેવાના રહેશે. પછી છે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો. તો કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. એમ, ઇઝ, વોઝ, વેર અને આર. તો ટુડે ઇઝ અ સેટરડે, તો આ ઇઝ છે તો અહીંયા આવી ગયું, આ ઇઝ અહીંયા આવી ગયું. પછી છે યસ્ટરડે, વોઝ, તો વોઝ છે અહીંયા આવી ગયું. ધીસ યર આઈ એમ ઇન ક્લાસ, પછી લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ, વોઝ પાછું. ધીસ વીક વી આવી ગયું. વી આર છે તો આર આવી ગયું અહીંયા. શું છે? આર આવી ગયું આ ખાલી જગ્યામાં. પછી લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક. પછી છે માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે અને ધે વેર નોટ હિયર યસ્ટરડે. તો આને તમારે જવાબ દેવાના રહેશે. તો આમાં શું છે? આમાં હિયર આવશે કે ધેર આવશે, યસ્ટરડે વેર જવાબ આવશે. વેર. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી સર રાઇમિંગ વર્ડ્સ અનુપ્રાસવાળા શબ્દો લખો. એક્ઝામ્પલ તરીકે રેડ ને એક્ઝામ્પલ તરીકે રેડ તો એનું થશે બેડ. તો આવી રીતે કરવાનું રહેશે. સેન્ડ, સેન્ડનું રાઇમિંગ વર્ડ થશે એન્ડ. પછી છે રાઇટ, તો રાઇટનું થશે નાઇટ. પછી છે ફૂડ, તો ફૂડનું થશે ગુડ. પછી ટોલનું થશે ઓલ, ટોલનું થશે ઓલ. પછી બેલનું થશે ફેલ. પછી ટ્રીનું થશે થ્રી. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો છે. અલાઇવ, બ્રાઉનનું થશે ડાઉન, અલાઇવનું થશે 5, મોરનું થશે 4. તો મિત્રો સાહિત્ય આવી રીતે તમે જવાબ જોઈ લેજો. તો આપણે આગળના જોઈ લઈએ ક્વેશ્ચનો. પછી છે નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો. તો બિફોર અથવા નાવ લખવાનું છે. રૂપાલી એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી, તો બિફોર એટલે પહેલાંનું થશે. જીગર એન્ડ જિગીશા આર સ્પીકિંગ રોપ્સ, તો નાવ. પ્રકાશ ટ્રાવેલ બાય સાયકલ, તો બિફોર. જાવેદ કવર્ડ એટ ધ ઓપન ફ્રૂટ્સ, બિફોર. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા, નાવ. નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ ધનવી, બિફોર. અરેન્જ ધ પ્રોગ્રામ, બિફોર. રાઇટિંગ લેટર, નાવ. આ રાઇટિંગ આઈએન જેવો રૂપ આવશે એ બધા ઓલામાં રહેશે. આ બિફોર અને આ બિફોર. તો સાહિત્ય તમારે આના જવાબ જોઈ લેવાનું છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.